નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। વરિયાળી બજારમાં મિલકત પર કબજા માટે ખોટા દસ્તાવેજો બનાવવાનો આરોપ। શહેરના વરિયાળી બજાર વિસ્તારમાં મિલકતના વિવાદને લઈને ગંભીર આરોપો સહિત અરજી લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે। અરજદાર મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનસીએ કબજેદાર અયુબ ભીખન શેખ, યુસુફ ભીખન શેખ અને અન્ય વિરુદ્ધ પોલીસમાં અરજી આપી છે। ફરિયાદીની વારસાગત મિલકત પર ગેરકાયદેસર કબજો કરવા માટે મૃત અને જીવિત વ્યક્તિઓના નામ પર ખોટી ભાડા ચિઠ્ઠીઓ બનાવી ગુનાહિત કાવતરું રચ્યું છે। આ ખોટા દસ્તાવેજનો ઉપયોગ સરકારી સેવાઓ મેળવવા માટે પણ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાઈ ગયા છે। આવો જાણીએ કે આ વિવાદ અંગે વધુ માહિતી આપતા અરજદારના ભાઈ શું કહી રહ્યા છે। મારું નામ અબ્દુલ સમાદ અબ્દુલ મજીદ મુનશી છે। આ જે ચાલી અને જે આખી જગ્યા છે એ કેટલા વર્ષ પહેલા તમારી બહેની અને તમારા બાપ દાદાની? અમારો 2012 માં લેવામાં આવી હતી। અમે લોકોએ 2012 લીધી હતી, ત્યારે અમારા મમ્મીના નામે હતી। પછી એના પછી અમે લોકોએ બાયની જવાબદારી રૂપે મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનશીને સોંપવામાં આવી હતી જવાબદારી। અચ્છા, આખી પછી 2012 પછી શું પરિસ્થિતિ થઈ? 2012 પછી ઘણા બધા લોકો આવ્યા, પોતે સોચી રીતે આવીને જાતે ખાલી કરી ગયા। ઘણા બધા એવા વ્યક્તિ હતા જે આજે બી સન્માનિત વ્યક્તિ કહેવાય લોકોને, કે ભાઈ લોકો માન સન્માનથી રહી રહ્યા છે પોતાની જગ્યા પર અલગ રહીને। પણ અમુક વ્યક્તિ એવા માથાભારે નીકળ્યા કે જે કોર્ટ કમિશન કર્યા અને કોર્ટમાં ગયા અને બધી બહુ બધી, એટલે અમને જાતે અમને સામે તકલીફો પણ આપી, પણ અમે બધું બરદાસ્ત કર્યું છે બેટા। પછી તમે જે કોર્ટમાં ગયા, પછી કોર્ટે શું કહ્યું અને અત્યારે શું પરિસ્થિતિ? જ્યારે અમને તકલીફ બહુ થઈ ગઈ તો અમે કોર્ટમાં, અમે પોતે બી કોર્ટમાં ગયા। કોર્ટમાં જઈને જ્યારે બધા રજૂઆતો કરી, અમારા ડોક્યુમેન્ટ બધા પેપર આખું બતાવ્યું, તો એ લોકોએ જોયું કે ભાઈ બધી રીતે કમ્પ્લીટ છે ને આ લોકોએ પાસે જ્યારે ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા તો ડોક્યુમેન્ટના રૂપે એ લોકોએ બધા ડોક્યુમેન્ટ ખોટા ભેગા કર્યા હતા। જોકે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં એ લોકો એટલી બધી ત્યાં સુધી પગલાં ભરી લીધા કે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં આવી ગયા હતા। તો પછી અમારાથી બરદાસ્ત નહીં, તો પછી અમે જ્યારે પોલીસ પ્રશાસન છે કોર્ટમાં ગયા અને પોલીસ પ્રશાસનની જ્યારે વાતની ખબર પડી, આજે કોર્ટના હુકમથી ઓર્ડર આપવામાં આવ્યું, તો પોલીસ પ્રશાસને પછી સારામાં સારી કામગીરી કરી। જે લાલગેટ પોલીસ સ્ટેશને બહુ સારી કામગીરી કરીને લોકો જે ગુનેગારો હતા એ લોકોને કાઢ્યા ત્યાંથી, ને સારી રીતે અમને જે સપોર્ટ મળ્યો એ કોર્ટથી ને પોલીસ પ્રશાસન તરફથી સારો સપોર્ટ મળ્યો। વાત કરીએ તો આવા કેટલા લોકો હતા અને હજુ કેટલા લોકોની કામગીરી બાકી છે? ઘણા બધા લોકો હતા જે તો જો કે અત્યારે એ લોકોનું સમાધાન રૂપે લોકો આવીને અમારી પાસે નીકળી ગયા ને ઘણા બધા અમારી પાસે અત્યારે હાલમાં જે અત્યારે 8 થી 10 વ્યક્તિ એવી છે જે ગેરકાયદેસર મંડળી બનાવીને એક જાતની નાણાં મોટી રકમ નાણાકીય વસૂલ કરવા માટે એ લોકો આગળ આવી રહ્યા છે। તો તમે લોકો જતા નહીં, અમે લોકો બેસીશું, અમે લોકો આપની પાસેથી જેટલા બને એટલા પૈસા કઢાવીશું। એવી ખોટી ખંડી કહેવાય છે, આપણે જે લેન્ડ ગેમિંગ જે કહેવાય કે ખરીદી માંગ કરે તેવી રીતે એ લોકોની પાસે સમજાવી રાખીને કામ કરી રહ્યા છે।